રમીએ. ચાલો ચાલો આપણે કંઈક રમીએ. શું રમવું? હાલો આપણે ચકલી ઉડે ફર ઈ રમીએ. ના ના, બીજું કંઈક રમીએ. વિચારો ને શું રમશું? આપણે આપણો ખજાનો રમીએ. ચાલો આપણે આપણો ખજાનો રમવો છે. ચાલો તો ટીચરને કહીએ. ચાલો, આ છે આપણો ખજાનો, જેમાં રમતો છે, રમકડા છે, એ આપણે રમવાના છે. મજા આવશે ને? જો એમાં પહેલાં છે ને હું ખંજરી વગાડીશ, બરાબર? પછી જેની પાસે આ બોલ છે એ સ્ટોપ થઈ જાય એટલે એને ઊભા થઈ અને અહીંયા આવવાનું અને આ ચક્ર ફેરવવાનું છે. એ ચક્ર ફેરવે એટલે જેમાં જે રમકડું આવે એમાંથી શોધવાનું છે. બાળકો, તમારે છે ને આ ચક્ર પહેલાં ફેરવવાનું છે. પછી આ એરો જ્યાં સ્થિર થાય એ રમત અથવા રમકડું તમારે આમાંથી ગોતવાનું છે. આપણું ઘર છે એમાંથી દરવાજાની અંદર અલગ અલગ રમકડા આપેલા છે, રમતો છે. હવે આપણે શું આવ્યું છે તો કે દોરો સરકાવો. તો ચલો આપણે આમાં દરવાજો ખોલી અને આપણે જોશું કે આમાં ક્યાં છે દોરો સરકાવવાનું. તો હવે શું કરશું? તો આપણે પાછળની સાઈડ પણ દરવાજા છે, તો આપણે પાછળ પણ ગોતવા જશું. હા, જો મળી ગયું. ચાલો હવે આપણે આના વિશે જાણશું કે આ ચિત્ર છે અને આ ઊનનો દોરો છે. આમાંથી તમારે આ દોરાને સરકાવવાનો છે, જેનાથી આપણને આપણા હાથના સ્નાયુઓનો વિકાસ થાય, આપણું ધ્યાન કેન્દ્રિત થાય ને રીતે તમારે આખું તૈયાર કરવાનું છે. આમાં તમે આડા ઊભા દોરા પણ પોરવી શકો, પછી આમ ક્રોસમાં પણ દોરા પોરવી શકો, બરાબર ને? આટલું સરસ મજાનું રંગબેરંગી રમકડું તૈયાર થઈ જશે. પ્રવૃત્તિ સાથે જ્ઞાન. ચલો આપણે ફરીથી આને ફેરવશું. શું આવ્યું? તો કસરત કાર્ડ ગોતશું. ઓ, મળી ગયા. ચાલો, આ કસરત કાર્ડ છે. આ કાર્ડ હું તમને બતાવું ને એ પ્રમાણે તમારે એક્શન કરવાની છે. ચાલો, આપણે અંદરની રમતો તો જોઈ લીધી. 6 આ સાઈડ છે અને 6 ઓલી સાઈડ છે. 12 રમતો છે. તો હવે આપણે બહારની સાઈડની રમતો જોઈએ. રમવી છે ને? તો ચાલો જોઈએ. જો આ એક માર્કર પેન છે, એનાથી આ છોકરીને સ્કૂલે જવા માટે રસ્તો શોધવાનો છે. ચાલો, સ્કૂલે પહોંચી ગઈ? પછી અહીંયા જો ફિંગર પપેટ છે, એનાથી વાર્તા પણ બનાવી શકો. આવી રીતે તમને જાતે વાર્તા આવડે ને તો જાતે પણ બનાવી શકો. આ શું છે? સરસ, આવડી છે ને વાર્તા આનાથી?
પછી આ ચકરડી છે બનાવેલી, આવી રીતે ફેરવવાની છે. અહીંયા જો પ્રાણીઓના મોહરા છે પણ આડા અવડા થઈ ગયા છે ને? તો આપણે સરખા ગોઠવવાના છે. તો હરણ ક્યાં જશે? હરણ અહીંયા આવશે. પછી આ કેનું છે? વાંદરાનું છે. પછી આ ક્યાં આવશે? બોલો છીએ. હા. પછી આ નીચે. પછી આ ઈ જો બદલાઈ ગયું છે. થઈ ગયું? આ શું છે? મરઘીને દાણા ખવડાવવાના છે. કેટલા દાણા ખવડાવવાના છે? ગણતા જાજો. આવી રીતે આ ભૂસી પણ શકાય છે. પછી ત્યાં તમે કયો એટલી સંખ્યા લખીએ. ચાલો 5. તો કેટલા દાણા ખવડાવવાના? આ શું દેખાય છે? કેવી ઘડિયાળ છે? શું કરવાનું છે? એમ નહીં, પણ આમાં શેના ચિત્ર છે? હા, તો કોણ કેટલા વાગે જમે છે? અહીંયા આવીને કરી. સવારે ઉઠતા હોઈએ, પછી બ્રશ કરીએ, એના માટેની ઘડિયાળ છે. બરાબર? જમતા હોઈએ, સ્કૂલે જતા હોઈએ, સાંજ સુધીનું આખું એમાં આવી જાય. જો છેલ્લે આપણે રાતે સૂઈ જઈએ ને, એ આખું છે. ચાલો બાળકો, આપણે જંગલમાં ફરવા જઈએ. ચાલો, જો આપણું નાનું એવું જંગલ છે. આમાં પ્રાણીઓ છે ને બધા, એ તમને શું કરે ખબર? હાઉકલી. પ્રાણીઓ બધા તમને શું કરે છે? હાઉકલી. જો કેટલા સ્માઈલ કરે તમારી સામે. આ કયું પ્રાણી છે? પછી આ કેટલા સરસ સ્માઈલ કરે છે. ચાલો, હવે આ છે ફિંગર કાઉન્ટ. આપણે જે દેશી રમતો છે એ પછી આપણા ખજાનામાં પક્ષીના માળા છે, પછી માટીના રમકડા છે. તમારે જેનાથી રમવું હોય ને એનાથી તમે રમી શકો. આ છે ફિંગર કાઉન્ટ. આમાં બાળકો પોતાની જાતે ફિંગરથી દાખલા ગણી શકે છે. તો અહીંયા શું લખ્યું છે? રીતિકા આવશે. ચલો રીતિકા બેટા, આ શું લખ્યું છે? 3 વત્તા 2. હા, તો 3માં 2 ઉમેરવાના છે. ઉમેરો જોઈએ 3માં 2. હા, 1 2 અને આ 3. હવે આ સાઈડ 1 અને 2. ચલો, કેટલી ટોટલ ફિંગર થઈ? 1 2 3 4 ને 5. તો હવે શું કરવાનું? અહીંયા 5 લખો. સરસ. ચલો, આમાં અલગ અલગ દાખલા ગણી શકાય છે. આ ભૂસી અને પાછો આપણે નવી રકમ પણ લખી શકીએ છીએ. તારો વારો આવ્યો છે. ચાલો રમો. ઓ, મેજિક બોટલ. વાહ, સરસ. ગોતો હવે મેજિક બોટલ. મેજિક બોટલ ક્યાં છે બેટા? ગોતો ગોતો. મળી ગઈ. અરે વાહ, તે તો ગોતી લીધી. અરે વાહ, તે તો મેજિક બોટલમાં બધાય બોલ નીચે પહોંચાડી દીધા. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. ચલો બાળકો, તાલી તો પાડો. બેટા, તારો
બહારની રમત છે બેટા. ગોત જોઈએ કઈ સાઈડ છે? બહારની છે બેટા. બહારની રમત છે જે બહાર જ રાખેલી છે આપણે. કઈ બાજુ છે બેટા? વાહ, વેરી ગુડ. જોડો હવે ચિત્ર જોડો. સરસ. વાહ બે વાહ. વાહ. સરસ. વાહ બેટા વાહ, શાબાશ. મિત્રો આપણે આપણો ખજાનામાં બધી રમતો રમ્યા. હવે આપણે રમશું પપેટ્સ. આ પપેટ્સ છે પાંચેય આંગળીના 5 દોસ્તારો. ચલો આ પાંચેય મિત્રો જતા હતા સ્કૂલે. ક્યાં જતા હતા? સ્કૂલે જતા જતા વાતો કરતા હતા. ચલો પેલો મિત્ર કોણ છે? કોણ મિત્ર છે? ઉંદર. સરસ. ઉંદર શું બોલે? ચૂ 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 બોલે. ઉંદરની વાર્તા તમે સાંભળી હતી ને? આપણે તે દિવસે કરી હતી. ઉંદરને ટોપી પહેરવી ગમે છે. પછી ઉંદર ટોપી પહેરી પોતાને શું સમજતો હતો? રાજા. સરસ. આ શું છે? આપણે સસલાની વાર્તા કરી હતી, યાદ છે? સસલાને શું ભાવે? તમને ગાજર ભાવે? સરસ. શિયાળામાં ગાજર ખૂબ ખવાય. ત્યાર પછી આ છે ઘોડો. આ છે બિલાડી. અને આ છે રમકડા આપણા ખજાનામાંથી લઈને રમકડા આપણા ખજાનામાંથી લઈને રમકડા રમવા આવો રમકડા રમવા આવો રમકડા આ તો કહેવાય આપણો ખજાનો ભાઈ ભાઈ આ તો કહેવાય આપણો ખજાનો લાલ લીલા પીળા કેસરી ને ધોળા રમીએ રંગ બેરંગી રમકડા આપણા ખજાનામાંથી લઈને રમકડા રમવા આવો રમકડા રમવા આવો રમકડા બાળકો રમવા આવો રમકડા માટીના રમકડા મન મોહતા જુદા જુદા ભાતના પપેટ મજાના રમવા આવો રમકડા જુદા જુદા ભાતના પપેટ મજાના રમવા આવો રમકડા રમવા આવો રમકડા બાળકો રમતા રમવા આવો રમકડા આ તો કહેવાય આપણો ખજાનો બાય બાય આ તો કહેવાય આપણો ખજાનો છુપાઈ ઘરમાં બાળકોના ગમતા રમકડા નાના મોટા સૌ બાળકોને ગમે આ કેવા રમકડા કેવા મજાના લાગે રમકડા રમવા આવો રમકડા રમવા આવો રમકડા બાળુડા રમવા આવો રમકડા આ તો કહેવાય આપણો ખજાનો ભાઈ ભાઈ આ તો કહેવાય આપણો ખજાનો આ તો કહેવાય આપણો ખજાનો ભાઈ